નસવાડી ટાઉનમાં ભૂંડોનો ત્રાસ, 4 વર્ષની બાળકીને ભૂંડે બચકા ભરતા બાળકી સારવાર હેઠળ। નસવાડી નગરમાં ભૂંડોની વસ્તીમાં સતત વધારો થતાં નગરજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તેવામાં મેમણ કોલોની વિસ્તારમાં ઘર આંગણે રમતી 4 વર્ષની બાળકી ઉપર ભૂંડે હુમલો કરતા ઘરમાં કામ કરતી પનિયારીએ બાળકીને બચાવી હતી। દરમિયાન ભૂંડે બાળકીના શરીર ઉપર 5 થી 6 ઠેકાણે બચકા ભર્યા હોય બાળકીને સારવાર હેઠળ ખસેડાઈ હતી। મેમણ કોલોનીની 4 વર્ષની બાળકીને હાલ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। 4 વર્ષની માસૂમ બાળકીને ભૂંડે બચકા ભરતા ગામના લોકોમાં ભૂંડ પાલક અને ગ્રામ્ય પંચાયતના સત્તાધીશો સામે રોષ વ્યાપ્યો છે, જ્યારે મહિલાઓએ રોષ વ્યક્ત કરી ભૂંડ હટાવવાની માંગ કરી છે। નસવાડી ટાઉન વિસ્તારમાં દરેક જગ્યાએ ભૂંડોનો ત્રાસ એટલી હદે વધ્યો છે કે ઘર આંગણે નાના બાળકોને રમવા મુશ્કેલ બન્યું છે। બજારમાં બાઇક કે અન્ય જગ્યા ખરીદેલી સામગ્રી મૂકી શકાતી નથી। ભૂંડો ભરચક બજાર હોવા છતાંય ખરીદેલી સામગ્રી પર હુમલો કરી ખેંચી જાય છે। ખેતીના પાક માટે પણ મોટા પાયે નુકસાન કરી રહ્યા છે। નસવાડી ટાઉનના વિસ્તારની મહિલાઓ, બાળકો ભૂંડોના ત્રાસથી હેરાન બન્યા છે। મેમણ કોલોની વિસ્તારમાં 4 વર્ષની બાળકી ઉપર ભૂંડના હુમલાથી દરેક વિસ્તારની મહિલાઓ, બાળકો ભયના હેઠળ જીવી રહ્યા છે। બાળકી ઉપર ભૂંડના હુમલા બાળકીને નજરે જોનાર મહિલાઓ ચીસ પાડતા ઘરમાં કામ કરતી પનિયારી દોડી આવી ભૂંડના મુખમાંથી બચાવી હતી। જો પનિયારીની નજર બાળકી પર ન પડી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત। 4-5 ભૂંડો પકડીને સંતોષ દેખાડનારા ભૂંડ પાલકને બોલાવીને તંત્ર દ્વારા કડક સૂચના આપીને ટાઉનના દરેક વિસ્તારમાંથી ભૂંડો દૂર કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે।